મંદહાસવિરાનંદિ પૂજિतं સુરમોદત્તમર્મદા સર્વાવતારી આપણા સૌ કોઈના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને પોતાનું બાળ સ્વરૂપ એવું જે નિશા મહારાજ બંને અહીં સિંહાસનમાં વર્ષો બિરાજે છે. જેનું મંદિર છે તો એમના આ 158માં 118માં પાટોત્સવ પ્રસંગે જે કાંઈ આ આયોજન એ કરેલું છે પૂજ્યપાદ ભક્તા મહોદય નૂતન સ્વામીની સલાહ સૂચન મુજબ સમજ્યા કામદાર કુટુંબના પહોંચ્યો એ ધીરેનભાઈ તથા આજના સુપુત્ર જે ભાઈ અને કે તો આ બહુ સારું આયોજન કરેલું છે. ભાવથી પ્રેમથી ભગવાનને રાજી કરવા આયોજન કર્યું છે, જેથી કરીને આટલા બધા સ્થાનોના સંતો એ એકી સાથે આવ્યા, હાજરી આપી, બધાએ આશીર્વાદો આપ્યા. હવે ત્યારે જો સમય ન થયો હશે હા અત્યારે છેલ્લે નારાયણ સ્વામી તો બધું ખૂબ બધું કહી દીધું, મને તેટલું બધું આવડે બહુ સરસ રીતે કર્યું. સમજાનો ભાવ પ્રેમ એમની સેવા એમને આનંદ સ્વામી બધાએ એ આ ભાવ અંગે ધીરભાઈને મહેશભાઈનો ભાવ એ એમના સહપરિવારનો ભાવ એ બધો ધન્યવાદ મારાથી આજે કહેવું નથી, સમયને ભાવે નહીં ઘણું કહેવા થયું હતું એટલે કહેવાનું એ છે કે આ કામદાર કુટુંબ એમનો આ સત્સંગ એ પત્રિકામાં જોતા દુનિયા એ જુઓ તો આ મંદિર જે થયું ગુણાતીતાન સ્વામી મહારાજ શંકરનો સત્સંગ તો હતો, પણ ગુણાતીતાન સ્વામી પધારેલા જ્યાં બિરાડેલા ત્યાં એ પ્રસાદીના સમજા સ્થળે બ્રહ્મચારી મહારાજે એમને જુઓ તો આ મંદિર પહેલું કરેલું, આ બીજું પણ સમજા આ કામદાપુરના તો અનંતરાય સમજ્યા ને, દાદા કહેવાય ને પિતાશ્રી, હા તમારો પિતાશ્રી અને મૂળ લીમડી, હા લીમડીથી આ કુટુંબ આવેલું છે સમજ્યા. અને અહીંયા આવી અને સત્સંગને પોતાના જીવનમાં વણી લીધેલો છે કે જેને કારણે કે ભગવાને અમને ખૂબ આ કુટુંબને સમજ્યા એ રાજી થઈને જો તો સંપત્તિ આપી છે એનો સદુપયોગ વર્ષો જ્યાં કરતા આવે છે. જૂનું મંદિર તો થયું એ પણ આ કુટુંબના સેવા અને સહકારથી મુખ્ય રીતે, અને જુઓ તો આ મંદિર થયું બધું આપણને યાદ આવે છે. એમાં ઘનશ્યામ મહારાજને સ્વામી ભગવાન બિરાજ્યો છે. અને આ જે પોરબંદરમાં સત્સંગનો જે કાંઈ અભ્યુદય ઉન્નતિ સેવા વગેરે એ જે કાંઈ વૃદ્ધિ પામતો આવે છે એમાં મુખ્ય જુઓ તો એ સાથ સહકાર સમજ્યા ધીરેનભાઈ અને ભાઈ સમજ્યા મયંકભાઈ એમનો આમાં ફાળો કે સેવા કે પ્રેમ એ નજરે સૌ કોઈ જોઈ શકે છે. ટૂંકમાં કહેવાનું એ કે આ પાટોત્સવ બહુ સરસ રીતે ઉજવવાનો સમજ્યા. અત્યાર સુધીના પાટોત્સવ ઉજવવાના એ બધામાં આ પ્રથમ કરો સમજ્યા ઉત્સવ ધામધૂમથી ઉજવવાનો. સંતો બધા એવા ખૂબ બધા રાજી થયા. એટલે ભગવાન સ્વામિનારાયણ સમજ્યા એમનો જે કાંઈ સિદ્ધાંત રહસ્ય હાર્દ સમજ્યા એ બધો સંતોએ ખૂબ વર્ણવ્યો છે. બધા ભક્તોએ એને વર્ણવે કંઈ નોંધ આવે નહીં. ભગવાને આપણને શિક્ષાપત્રીમાં જે કાંઈ આદેશ આપ્યો છે એ આદેશ મુજબ આપણે જીવન જીવીએ અને સત્સંગનો જે કાંઈ સેવા ભજન ભક્તિ વગેરેનો લાભ લઈએ. મોટા સંતોના અહીંયા આશીર્વાદો પણ છે એ બધું હવ ગણેશામાં અમે સંતો બિરાજે છે, બધા સંતો અહીંયા આવેલા છે સમજ્યા. અને આ જુઓ તો સેવા જે થાય છે હવે કઈ દીધે કોઈ પરફેક્ટ થઈ જવાનું કાંઈ નહીં, પણ 10-20 ભાગ ભગવાનની કૃપાથી જે કાઢે છે
એને કારણે ભગવાન વિશેષ ને વિશેષ આપતા રહે છે. નહીંતર આટલી સેવા કે થવી બહુ મુશ્કેલ કઠિન છે. સમજ્યા? તો ખૂબ ખૂબ સેવા. જો તો જુનાગઢ રાજારામ દેવની કહીએ, વડતાલ લક્ષ્મીનારાયણ દેવની કહીએ, બીજા જે મંદિરો સંપ્રદાયમાં અને અમારે ધોરાજીમાં સમજ્યા પણ એમની ખૂબ સેવા છે. એટલે એ કાંઈ જે કાંઈ કરે છે એ ભગવાનનું દીધેલું એ ભગવાનને અર્થે વાપરે છે, જે છે સમજ્યા સત્સંગમાં વાપરે છે અને સદાયને માટે ભગવાન આપતા રહીએ કે જેથી કરીને એ સેવા કરે છે અને વિશેષ કરતા રહે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું. બીજું કહેવાનું કે ભગવાને તમને અમને જે કાંઈ આપ્યું છે એને તો આપણે વર્ણવી ન કહી શકીએ. શું કે આપણને આ સત્સંગ ઓળખાયો. સમજ્યા? આ સત્સંગ જે ભગવાને ઓળખાયો છે ને એ મોટામાં મોટી આપણા ઉપર કૃપા છે. ગુણત્રાણ સ્વામી વાતુમાં લખ્યું કોઈને વડોદરાનું રાજ્ય મળે કે કદાચ આખી પૃથ્વીનું રાજ્ય મળે સમજ્યા તો પણ જુઓ તો ભગવાનના ધામની પ્રાપ્તિ ન થાય. સમજ્યા? એ જુઓ તો આપણને ભગવાને પોતાના ધામના પ્રાપ્તિ થાય એવી સમજણ આપી છે. એવો સત્સંગ આપ્યો છે. એને માટે કવિએ એમ લખ્યું છે કે જે દે સત્સંગ કરશો તઈએ પામશો પાર. સર્વ તીર્થનું ફળ એ છે કે વેદ વચન નિર્ધાર. વેદ વચન નિર્ધાર તે માનો મહાપ્રતાપ નથી કાંઈ છાનો. કહે ગોવિંદ રામ ભવસા કરતો કરશો તો જેથી તેથી સત્સંગ કરશો. સત્સંગ કર્યા વિના ત્યારે આ ભવસાગરનો પાર આવે એમ નથી. સમજ્યા? કરોડોનો અબજો વર્ષો થયા આપણો આત્મા એ ભવાટવીમાં ભટકતો સમજ્યા ત્યારે આ માનવ જન્મને પામેલ છે. સમજ્યા? અને એમાં જુઓ તો આવો આપણને સત્સંગ ઓળખાણો. સમજ્યા? સત્સંગ ઓળખાણો હોય તો બધું વ્રથા. સમજ્યા? આખી પૃથ્વીનો ચક્રવર્તી રાજ્ય મળ્યું હોય તોય પણ એ બધું વ્રથા છે. સમજ્યા? અને સત્સંગ ઓળખાણો હોય અને ભલે કદાચ પ્રારબ્ધ અનુસાર આપણે ગરીબ સ્થિતિમાં હોઈએ ને કદાચ તોય પણ સત્સંગ ઓળખાણો એટલે બધું મળી ચૂક્યું. સમજ્યા? ભગવાન મળે, અક્ષરધામ મળે, આપણા જીવાત્માને નષ્ટ રાશિમાં ભટકવું બધું મટી જાય, જમપુરીના દુઃખ મટી જાય, જે કાંઈ દુઃખ માત્ર જીવાત્માને ભોગવવા પડે છે બધાય મટી જાય અને સર્વ સુખના ધામ એવા ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળની સેવા આપણને એ અક્ષરધામમાં મળે સદાયને માટે. તો મારા ભક્તો ખરેખર આપણે ધનભાગી છીએ એમ સમજીને ખૂબ ખૂબ આનંદમાં રહેવું. અને ભગવાનનો જે રીતે અભિપ્રાય છે ગોપાળાન સ્વામી, ગુણાનંદાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી વગેરે મોટા સંતોએ જે કાંઈ આપણને શાસ્ત્રો દ્વારા કીર્તનો દ્વારા જે કાંઈ સમજાવ્યું છે એને આપણે આપણા જીવનમાં વણી રાખવું. સમજ્યા? કે જેથી કરીને આપણી ભક્તિમાં કોઈ કસર ન રહે. સમજ્યા? આ જીવાત્માનું કલ્યાણ બીજા કોટી સાધન કરવાથી સંસારને છોડી સમજ્યા અને જંગલમાં જઈને તપ કરીને હુકાઈ જાય ને તોય પણ જુઓ તો અક્ષરધામની પ્રાપ્તિ ન થાય. સમજ્યા? આખી પૃથ્વીનું દાન ગમે તો કરોડોનો અબજો રૂપિયા દઈ તો કલ્યાણ ન થાય. પણ ભગવાનને ઓળખીને એ ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરીએ. ધર્મ પાળવાની સાથે ભગવાનની ભક્તિ એ પણ પ્રેમ લક્ષણા ભક્તિ, નિષ્કામ ભક્તિ કરવાથી એ જુઓ તો અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. રંક હોય કે રાજા હોય. અરે આપણા અહીંના કેવા થઈ ગયા આ સુદામા રંગ હતા ને છતાંય પણ ભગવાનનો નીકળ્યો કેવો રાજી પતાવવાનો થયો. કાંઈ વાંધો નહીં, કંચનના મહેલ બનાવ્યા. એ ભગવાનને છે એમની અનન્ય ભક્તિ જેને કારણે ભગવાનને જુઓ તો એટલો બધો અનુગ્રહ વરસાવ્યો. એમ આપણને રાચી ભક્તિ વિશે ધર્મ પાળવાની સાથે મહાત્મ જ્ઞાન યોગ ભૂરી સ્નેહ ભક્તિશ્ચ માધવે. ભક્તિનો અર્થ કર્યો મહાત્મ્ય જાણવા પૂર્વક. ભગવાન છે ને જીવ પ્રાણી માત્રના નિયંતા છે, નિયામક છે, માલિક છે, કર્મફળ પ્રદાતા છે, મોક્ષના દાતા છે. ભગવાન છે. સમજ્યા? એવા જે ભગવાન એને જીવ પ્રાણી માત્રના નિયંતા તો ઠીક પણ દેવના દેવ, ઈશ્વરના ઈશ્વર, સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ
એવા ભગવાન આપણને મળ્યા, ઓળખાણા અને એની શરણો આપણને મળ્યું. માટે આગલા જન્મમાં આપણે જપ કર્યા છે, તપ કર્યા છે, વ્રત કર્યા છે, દાન આપ્યા છે, યજ્ઞ કર્યા છે, એ બધાયનો ફળ ભગવાને આપણને આ સત્સંગ રૂપે આપેલું છે. સત્સંગ ઓળખાવો છે. તો વાલા ભક્તો, જે કાંઈ ભગવાનનો અભિપ્રાય, મોટા સંતોનો અભિપ્રાય, એ પ્રમાણે એને જાણી એના હૃદયમાં આપણે ઉતારી અને આપણા આત્માના શ્રેયને માટે આ લોક તો આજ છે, કાલ નથી, કાલની ખબર નથી. અચાનક જમી હમણાં કીધું સ્વામીએ એક્સિડન્ટ થયું હમણાં પ્લેનનું, તો કોઈને મનમાં એ છે કે આપણે સંકલ્પ ધારી જતા કે આપણે લંડન પહોંચ્યું, ત્યાં આપણે પહોંચ્યું ને બધું, અને અચાનક આવું બની જાય. હવે હું હારે આવ્યું કયો જી? કાંઈ હારે આવ્યું? આ દેહે હારે નથી આવતો, તો સંપત્તિ હારે ક્યાંથી આવે, સગા સંબંધી હારે ક્યાંથી આવે, માલ મિલકત ક્યાંથી હારે આવે? કાંઈ ન હોય, બધું હારે પડી ગયું. એમાં જેટલો આપણે ભગવાનને અર્થે, ભગવાનના ભક્તોને અર્થે કે આપણા કલ્યાણને માટે અર્થે જે કર્યું છે ને એ હારે આવશે. અને તમે જે કંઈ કરો છો એ અક્ષરધામનું વાતું કરો છો, સમજ્યા? એટલે ભગવાન ઓલા ગોકળા ચરડા ગામના રાજા હતા, સમજ્યા? સત્સંગી હતા અને સંતો આવે તો રમણ આપતા હતા, બધું કરતા, સેવા કરતા હતા. પણ લોભને કારણે સારું મંદિર કરાવી ન શક્યા, ત્યાં ચરડમાં ચડી ન શક્યા અને રાજમહેલ બનાવ્યો, પોતાનો રાજમહેલ બનાવ્યો. મંદિરને તો હાવ જૂના જૂની ટૂંકમાં કહું તો ભગવાન કાળે ભક્તા હતા. એટલે સત્સંગી તો તેડવા આવ્યા, વિમાનમાં બેસાડીને તેડી ગયા અક્ષરધામમાં મુક્તોના મહેલો સમજ્યા, ઉતારી બધા બતાવ્યા. અને એની વચ્ચો વચ્ચે એક ઝૂંપડું સમજ્યા, માટીનો દિવાલો અને દેશી નળિયા અને સિંદરા લટકે એવું મકાન આવ્યું. ત્યાં વિમાન ઉતારી દીધું અને મારે કે હેબાર પુત્રો તમારો ઉતારો આવ્યો છે. એટલે ગમ ખાઈ ગયા, ગમ ખાઈ ગયા. અરે મહારાજ અમે તો સંસારમાં સુખી થયું, દીવેલા રાજમહેલમાં રહેલા, અને આવો ઉતારો કઈ સારો હતો બધું. મહારાજ કે તમે પૃથ્વી ઉપર અમારા માટે અને સંતો માટે જેવો ઉતારો રાખ્યો છે એવો જ આપીએ છીએ. એમાં કઈ મોડું હોય તો કયો કે હું મોડું કે મહારાજ મારી ભૂલ નહીં, હવે કાંઈ હવે ઉપાય તો બધો મહારાજ હજી પાછા જાઓ, પાછા જઈને મંદિર સારું કરી આવો તો તમને સારો ઉતારો મળશે. મહારાજ કે સમજ્યા? તો મહારાજ મને મોકલો. મહારાજે રાજા હો એને પાછા મોકલ્યા અને અત્યારે શિખરભાઈ મંદિર છે ને ચરડવામાં એને કરાયું, મંદિર કરાયું, પ્રતિષ્ઠા ધામધૂમથી કરી, સંપ્રદાયના આચાર્ય સંતોને ચડાવ્યા, હરિભક્તોને ચડાવ્યા, ખૂબ દાન કર્યું, ખૂબ દાન કર્યું. ભગવાનના મંદિરમાં સમજ્યા જમીન આપી અને જુઓ તો થાળ બંધાવ્યા, એટલું કર્યું. પછી મહારાજ તેડો આવ્યા, હાલો હવે ત્યાં ઉતારો સમજ્યા, તમારો પણ હારો હારો થઈ ગયો. એટલે આ જે કાંઈ ધીરજભાઈ કરે છે ને, એમના પુત્ર મહેશભાઈ જે કરે છે એ અક્ષરધામનું આ બધું વાતો કરે છે, કરતા રહીએ. કહેવાનો જાગૃત ઉદ્દેશ તો નથી, પણ ભગવાનનો દ્રઢ છે તો આ થાય છે. નકર મનુષ્ય જાણે મેં કરું કરતલ બીજા કોઈ કહેવાય છે ને, આજે આ ધ્રુવ છે ને હરી કરે તે હોય થાય, સમજ્યા? એટલે આપણે જે કાંઈ કરીએ છીએ ને એનું માન ના આવવા દેવું, ખાસ રાખવું. જો માન આવે ને તો કર્યું બધું ભૂલ જાણે થઈ જાય. કરોડો લક્ષો રૂપિયાનું દાન આપ્યું હોય, તમે જે કહ્યું માન આવે, હું કરું છું બીજું બીજાથી ન થાય તો એનાથી ભગવાન રાજી ન થાય. માટે હું કાંઈ કરી શકતો નથી, ભગવાન કરાવે છે. ભગવાનનું દીધું ભગવાનને માટે સંપ્રદાય માટે દઈ છે અને એ કરાવે છે તો આપણે કરી શકીએ. તો હું આપણે કર્યું કાંઈ ન એક ભૂંજો પાપડે ભાંગે નહીં આપણાથી સમજ્યા. એટલે એમ માની નિર્માની પણ કહ્યું, નિર્માનીનો ગુણ બહુ મોટો છે. મહારાજ અને સંતોએ શાસ્ત્રમાં ભજવો છે. માટે સાધન સર્વે માન બગાડે ફળ વિશે જેમ ભળ્યું પડે સાકરમાં અહીં ઝેર જો મુક્તાન સમય દીકરીમાં લખ્યું છે. માટે ક્યારેય પણ માન ના આવવા જેવું, નિર્માની પણ થોડોક એવું કામ કરતા રહેવું. ભગવાન તમને ખૂબ સમજ્યા, નિર્માની પણ સેવા કરવાની શક્તિ આપી છે અને કાંઈ માટે આપતા રહીએ, સમજ્યા? અને સત્સંગમાં સેવા કર્યા કરો, સૌનો રાજીપો મેળવા કરો, એવી તમને ભગવાન કાયમ માટે શક્તિ આપે અને શક્તિ રાખે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી આખા કુટુંબને અને આ કુટુંબને સત્સંગ સમાજને ભગવાનની આગળ સુખી રાખે એવી પ્રાર્થનાપૂર્વક વિરામ કરું છું. સહજાનંદ સ્વામી
સમે સૌને રહેવો સાવધાન મેલી જનમન તનનો રાખવો હરિને રાજી કરવા તાન એમાં તને મને રાજી કરવાને હરિ તાન એમાં તને મને રાજી કરવાને હરિ પોરબંદર નજીકમાં બિરાજતા આપણા સૌના વલાલા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પૂજ્ય સંતો પૂજ્ય મોહન સ્વામી અને દ્વારિકાથી ગોવિંદ સ્વામી પધાર્યા છે, રાધારામ સ્વામી પધાર્યા છે, ગોડાથી વડિયાથી હરિકૃષ્ણ પણ વડિયાથી સંતો પધાર્યા છે. બધા સંતોના ચરણમાં વંદન. આપણી ઘર મનના જુદા છે. વાર્ષિક પાટોત્સવ આ પાટોત્સવના યજમાન ધીરેનભાઈ કામદાર અને સુપુત્ર મયંકભાઈ અને સારવે કામદાર પરિવાર. ધીરેનભાઈને બહુ ઉત્સાહ, અતિ ઉત્સાહ. લગભગ કોઈ દિવસ ખાલી જાય તો છે કે ફોન ના આવતો હોય મારા ઉપર કે કેમ કરશું આપણે, આટલા બધા સંતોને આમંત્રણ આપવાનું છે, સંતો આવશે. બહુ ભાવ અને સંતો પ્રત્યે અનહદ ભાવ. આજે ધીરેનભાઈના ભાવને લઈને કેટલા બધા સંતો આવ્યા છે. ભાવ, પ્રેમ અને એક તાણ છે સંતોને ભક્તોને રાજી કરવા. સંતો આવવાના હતા એટલે આમ તો જળયાત્રામાં કોઈ દિવસ મને લાગે પહેલી વખત સંતો હશે. પહેલી વખત જળયાત્રામાં મેં સંતો આવ્યો એટલે સંતો આવે છે ને એટલે ડીજે ગઈ ગયો, બેન્ડ વાજાઈ ગયું એટલે ડબલ રાખ્યું. ઘણા ભક્તો ભગવાનને રાજી કરવા છે. સ્વામી યતીન્દ્રનું દીપિકા તમે ભણ્યા છો? સંતો ભણ્યા હોય તો ખ્યાલ હોય. બે વસ્તુ ભગવાનને પ્રસન્ન કરવા માટે, સાધનો કરવા એ કેવળ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવા. કયા બે સાધન? ભક્તિ અને બીજું શરણાગતિ. બે સાધન એવા છે જેનાથી ભગવાન પ્રસન્ન થાય છે. શરણાગતિ અને બીજો ભક્તિ.
ભક્તિ અને પ્રપન્ન, એનાથી ભગવાન બહુ રાજી થાય છે. સત્સંગી જીવનમાં ગઢપુરવાસી બહેનો ભક્તોએ ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન કર્યો છે કે પ્રભુ, વ્રત, દાન, પુણ્ય અનેક સાધનો છે, એમાં આપ કયા સાધનથી પ્રસન્ન થાવ? સત્સંગ જીવનમાં પ્રશ્ન આવે છે ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું, હું જેવો ભક્તિથી પ્રસન્ન થાઉં છું એવા બીજા કોઈ સાધનથી પ્રસન્ન થતો નથી. ભક્તિ, ભક્તિને તુલ્ય કોઈ ના આવી શકે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, અરે બ્રહ્મનો કમાનાહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો. દર્શિકાતાનું ભજન છે. ભક્તિથી ભગવાન વસી જાય છે. અને એમાંય પ્રેમ ભક્તિ, શાસ્ત્રોમાં એનો બહુ મહિમા લખ્યો છે. હૃદયથી પ્રેમ હોવો જોઈએ. અને ભક્તિ એને જ કહેવામાં આવે છે, જો ભક્તિમાં પ્રેમ ન હોય તો ભક્તિ નથી. નારદજીએ ભક્તિ સૂત્રો લખ્યા છે. એમાં ભક્તિની વ્યાખ્યા લખતા લખે છે, સાત્વસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ. ભક્તિ છે ને અમૃત સ્વરૂપા છે, પ્રેમ સ્વરૂપા છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ભક્તિની વ્યાખ્યા અદભુત લખી છે. મહાત્મ્ય જ્ઞાન યુગ ભૂરી સ્નેહ ભક્તિષ્ઠ માધવે. મહાત્મ્ય જ્ઞાન છે ગાઢ સ્નેહ ભગવાનમાં, એનું નામ ભક્તિ. ગાઢ સ્નેહ, સ્નેહ થવો જોઈએ. અને દુર્લભમાં દુર્લભ ભક્તિ છે. દુર્લભમાં દુર્લભ ભક્તિ છે. ભગવાન પ્રસન્ન થાય ને તો ભક્તિ આપે છે. એટલે આપણે શું કરવાનું? ભગવાનને પ્રસન્ન કરવાના છે. એટલે નિષ્ઠુરાનંદ સ્વામી લખે છે હરિબળ ગીતામાં, રાજી કરવા પ્રગટ ભગવાનજી. ભગવાનને રાજી કરવા મેલી જન્મ તનનો માનજી. જેને ભગવાનને રાજી કરવા છે એને માન છોડવું પડે. અભિમાન, અભિમાન છૂટ્યા વિના ભગવાન રાજી નથી. આધ્યાત્મિક માર્ગમાં જેને આગળ જવું હોય એને દેહ ભાવ છૂટી જવો. દેહ ભાવ ન છૂટે તો કાંઈ દાસના દાસ થઈને રહે કોઈ પણ નિર્માની થઈને. આ એટલા બધા સંતો બેઠા હતા, ધીરજભાઈ નીચે આવી બેસી ગયા નથી, બેસાતું નથી, કોઈ નીચે બેસી ગયો. નિર્માની પણ બતાવે છે. અને નિર્માની થવું એ ભક્તનું લક્ષણ છે. દાસી થઈને રહેજે તું દીન દયાળની. નીચી તેલ મળે તો માને ભાગ્ય જો. ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતે નથી. પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો. સાંભળ બેની હરે જ્ઞાની રે તરી. ઉપકારણ સ્વામીનું પદ છે. ભગવાનને રાજી કરવાની રીત બતાવે છે. રાજી કરવાનું રીત. દાસી થઈને રહેજે દીન દયાળની. નીચી ટેર મળે તો પોતાના ભાગ્ય માનવા. આ સત્સંગમાં નાનામાં નાની સેવા મળે આપણને ત્યારે આપણા ભાગ્ય માનવા.
સૌભાગ્ય હોય ત્યારે એને નાનામાં નાની સેવા મળે છે. ગઈકાલે મેં કીધું હતું નીલકંઠ ભરણી જ્યારે રોજ આવ્યા ને ત્યારે મુક્તાનંદ સ્વામી નાથ જોડે કીધું, સ્વામી હું તમારો છું, કંઈક સેવા બતાવજો. ત્યારે મુક્તાનંદ સ્વામી શું સેવા બતાવી? છાણ લાવવાની. આપણે જેને સિંહાસનમાં બેસાડીએ છીએ, જેનો પાટોત્સવ ઉજવીએ છીએ, સોનાના સિંહાસનમાં બેસે છે, એ અનંત કોટી બ્રહ્માંડનો માલિક ખબરના ઘરમાં સુંદર લઈને છાણ લેવા જાય. બોલો, છાણ લેવા જાય. આપણે સંડાસ સાફ કરવાનું કીધું હોય તો યુધિષ્ઠિર મહારાજે રાજસુ યજ્ઞ કર્યો ને બધાની સેવાની વિતરણ કરવામાં આવી, સરીકે જુદી પાડી. પછી ભીમે પૂછ્યું, પ્રભુ તમે શું સેવા કરશો? તો કે બધા જમી ગયા ને એટલી પતરાવળી હું પાડીશ. હા, કૃષ્ણ ભગવાને એટલી પતરાવળી ઉપાડી હે. હા, ભગવાનને છે ને માન નથી ગમતું. અમારા નિષ્કુળાનું સમય લીધું છે, ન ગમે સ્વામિનારાયણ ને માનો અહંકારે ગમે સ્વામિનારાયણ ને માન અહંકારે સ્વામિનારાયણ ને માન કરે માન, અહંકાર, ઈર્ષા એ ભગવાનને ગમતું નથી. માટે નિર્માણી થઈને ભક્તિ કરવાની છે અને એ ભગવાનને રાજી કરવાને માટે. અને તાન રહેવું જોઈએ. નિષ્કુળાનંદ સ્વામી કે તાન જેવા પૈસા કમાવાનું તાન છે, વિષય ભોગવવાનું તાન છે, એવું તાન ભગવાનને રાજી કરવાનું હોવું જોઈએ. આપણા નંદ સંતો ભગવાનને રાજી કરવાનું કેવું તાન હતું. એ ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, કેવા મોટા વિદ્વાનો હતા, કેવા કવિઓ હતા, પણ ભગવાનને રાજી કરવાનું તાન. બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ મને યાદ આવે છે. વડતાલનું મંદિર બાંધ્યું બ્રહ્માનંદ સ્વામી. અહીંથી ગઢડાથી ગયા ને ત્યારે 12 રૂપિયા દીધા હતા. 12 જ રૂપિયા. અને કે જા વડતાલનું મંદિર બાંધો. 12 રૂપિયામાં વડતાલનું આવું મંદિર થાય? મંદિર થઈ ગયું, પ્રતિષ્ઠા થઈ ગઈ. એક ભૂદેવ આવ્યા, પ્રભુ કઈ દક્ષિણા આપો. મારે બ્રહ્માનંદ સ્વામી ગયા અને દક્ષિણા આપો. કેટલા આપો? 10 રૂપિયા આપો. તેની 10 રૂપિયા મોટા. 10 રૂપિયા અને કે 20 રૂપિયા આપો. 20 રૂપિયા આપો. મારે તો 100 રૂપિયા આપો. બ્રહ્માનંદ સ્વામી કે મારે મંદિર બાંધવા આવ્યો ત્યારે 12 રૂપિયા આપ્યા હતા. 100 રૂપિયા દેવાના. મારે કે 200 રૂપિયા આપો. બ્રહ્માનંદ સ્વામી કે હવે નથી બોલવું, એ તો વધતું જ હશે. લઈ ગયા ભૂદેવને. હાલો જે કાંઈ આપવું હોય છે 2-5 રૂપિયા આપીને ભૂદેવને બોલાવી દીધા. એ ભગવાન સ્વામિનારાયણ સમાચાર મળ્યા. બ્રહ્માનંદ સ્વામીએ મારું વચન લખ્યું, મારા કરતા પૈસા અધિક થઈ ગયા. અત્યારે આ પ્રોબ્લેમ આ છે. ભગવાન કરતા પૈસા વધી ગયો. મારે સંસ્થામાં આ જ પ્રોબ્લેમ છે. બધા પૈસા વધી ગયો એટલે ભગવાન કોણ? હા, પછી આરતી જાય, નિયમ જાય, ભજન જાય, બધું જ જાય. પૈસો ક્યાંથી આવે એ ચિંતન કરવાનું. પૈસા વસ્તુ એવી છે.
મહારાજ ચાલતા જ થઈ ગયા. ભગવાનનું વચન ન માને એટલે ભગવાનની જ્યાં રહે નહીં, પછી મહારાજ ચાલતા થઈ ગયા. સમાચાર મળ્યા બ્રહ્માનંદ સ્વામીને કે મહારાજ જાય છે. ઓચિંતા બ્રહ્માનંદ સ્વામી દોડતા આવ્યા, મહારાજને વળાવવા જાય છે. બધાને પાછું વળવાનું કીધું, બ્રહ્માનંદ સ્વામીને પાછા વળવાનું ન કીધું. હા, બહુ આગળ નીકળ્યા. બ્રહ્માનંદ સ્વામી આ જોડે, મહારાજ હું અહીંથી પાછો વળી જાય એમ તો ના કહેવાય, પણ મારી પૂજા ત્યાં પડી છે. મારી ત્યાં પૂજાની શું જરૂર છે? અમે ભેગા છીએ ને, મારી પૂજા કરી લેજો. ચાલો, પૂજા ના લેવા દીધી. આવડું મોટું મંદિર બનાવ્યું, સન્માન કરવો તો એક બાજુ રહ્યું, ઉપાડ્યા સીધા સિંઘીવાળા ગયા. ત્યાં રાત્રિયા સિંઘીવાળા. બ્રહ્માનંદ સ્વામીને ઊંઘ ના આવી. મહારાજ રાજી થઈ ગયા, મહારાજ રાજી થઈ ગયા. એને રાજી કરવા માટે તો મંદિર બાંધ્યું. અને એક રાજી થઈ જાય તો શું આપણે જીવનનું કામ? ઊંઘ ના આવી, આખી રાત તડપડિયા માર્યા. સવાર થયું, બ્રહ્માનંદ સ્વામી આંખમાંથી ચોધારા આંસુ જાય છે. સીતાર લઈને મહારાજને પ્રાર્થના કરે છે. અધમ ઉદાહરણ અવિનાશી તારા વિરુદ્ધની બલિહારી. એમાં છેલ્લે સ્વામી લખે છે, મન ગમતું સર્વે મેલીને એક તમને જાવા રે. મન ગમતું સર્વે મેલીને એક તમને જાવા રે. બ્રહ્માનંદ કહે મન કર્મ વાચને ગુણ તમારા ગાવે. મનમોહન સુંદર મન ગમતું સર્વે મેલીને અમને રીઝવા છે. મહારાજ રાજીથી આવ્યા. બ્રહ્માનંદ સ્વામી કદી આંખો બંધ રાખે કીર્તન ગાય છે. મહારાજે આગળ માથા પર બે હાથ આમ બ્રહ્માનંદ સ્વામી જોયું. બ્રહ્માનંદ સ્વામીની આંખમાં આંસુ, ભગવાન સ્વામિનારાયણની આંખમાં આંસુ. મહારાજ કે બ્રહ્માનંદ અમે તમારા પર બહુ રાજી છીએ. પણ મહારાજ આપ રાજી થઈ જાઓ. ના, અમે તમારા પર રાજી છીએ. હાલો તમારા ભેગા આવે, તમે કીર્તન બનાવજો. તમારા જેવા સાધુ મંદિરના વ્યવહારમાં બંધાઈ જાય, સારું છે. અને નિષ્કુળી હાલી નીકળ્યા. મનમાં સંકલ્પ ન થયો કે મારે વ્યવસ્થા કરવાની બાકી છે. બહુ અઘરું છે બાપા. અમારી પરીક્ષા કરી તમે પાસ થાય કે ન થાય ખબર નહીં અમને. હા, અમારે સાધુ કહેવાય ચિત સ્વામી, હા એવું થાય તો કેમ થાય? રાજી કરવાનું તાણ હતું આપણા આનંદ સંતોને, આપણા હરિભક્તોને. દાદા ખાચર, પરબતભાઈ, ગોરધનભાઈ વગેરે, જીવબા, લાડુબા વગેરે સ્ત્રી ભક્તોને એક તાણ હતું ભગવાનને રાજી કરવા. તાન જતું ગયું, તાન બદલાઈ ગયા. તાન હતું હરિભક્તોને, મહારાજને રાજી કરવા છે, મહારાજને રાજી કરવા છે. તેને અર્થ તને કરી કરે જપ તપ જોગ જગન તીર્થ વ્રત કરે વળી રાજી કરવા ભગવાન. ભગવાનને રાજી કરવાનું. અને એક કળી નિષ્કુળાનંદ સ્વામી અજબ ગજબની લખી છે, મેલી ગમતું નિજ મનનું. બોલો, સાંભળો છો? મેલી ગમતું નિજ મનનું. બોલો, કરે ગમતું તે ગોવિંદ તમ. જેમ વાળે તેમ વળે વળી મૂકી મમત આપણું. હવે આ કળી ગાવશો એટલે હું ગાઉં પછી તમારે જીલવાની છે. મેલી
ગામાં તો નિજવાની તારે ગામાં તો મેરે ગામ તુને જમાનાનો તારે ગામ તુપે ગોવિંદનો મેરી ગામાં તો નિજવાની તારે ગામાં તો મેરે ગામ તુને જમાનાનો તારે ગામ તુપે ગોવિંદનો જેમાં વાળે તેમાં વળે વળી મોટી મમતા કરો મોટી મમતા કરો આ કંઠસ્થ કર્મ જેવી કળી છે. મેલી ગમતું નિજ માર્ગો કરે ગમતું તે ગોવિંદ તણો. જેમ વાળે તેમ વળે, જેમ વાળે એમ. હે? એ તો બહુ અઘરું છે. દાદા કહે છે દાઢી કરાવો દાદા. મારે જે હાથ કરો દાદા, ઓ દાદા, દાદા ક્યાં છો? દાદા કહે છે સાંભળી ગયા. લવાનંદ કે ઉભો રહે. બાપુ અડધી દાઢી થઈ બોલતો ન ઉભો રહે. ત્યાં તો હુકમ જ કરવાનો હોય ને, મહારાજને સંતોના જ જોડવાના હોય. બધી જગ્યાએ નિર્માની ન થવું. હા હા, બધી જગ્યાએ નિર્માની ન થવું. ગુરુ હોય શિષ્ય આગળ નિર્માની થાય નહીં સારું. હા, શેઠ હોય નોકરની પાસે નિર્માની થાય નહીં સારું. નિર્માની ક્યાં થવું ક્યાં ન થવું એનો વિવેક હોવો જોઈએ. બધી જગ્યાએ નિર્માની ન થવાય. દાદા કહેતા ક્યાંય ઉભો રહે. માણસ તો ઉભો રહે. દાદા કહેતા થોડી મારાની પાસે આગળ હાથ જોડી ઉભા રહ્યા. દાસ બની દરબારમાં દાદો યુવો હજૂર કરબદ્ધ બેઉયા ગણે જે યુવો મજૂર હોય ને એમ આવી રીતે જી મહારાજ. મહારાજ પછી શું કરતો હતો દાદા? દાઢી કરાવતો. અડધી દાઢી થઈ ગઈ, આ બાજુ અડધી દાઢી બાકી હતી. મહારાજ હસવા લાગ્યા. બોલો તાન કેવું! એક દિવસનો પ્રોગ્રામ નહોતો, 25 વર્ષનો હતો. 25 વર્ષ. હા, અમે કોપી કાઢીએ ને એટલે સારા લાગીએ. રોજ ભાવ તો ના સારા લાગીએ. હા, તો તમે રાહ જો. અને દાદા પાછળ એને પરિવાર મારા ગમે ત્યારે બહાર ગયા હોય ને આવે, દર વખત સમય ઉગાડવાનો. બોલો, દર વખત. ગઢપુર ગામ કેરે ગોંદ રે સામે છે ભક્ત જન ભીડ રે શ્રીજી સ્નેહ મને સાંભળે. કેવો ભાવ હોય છે? એ ભાવ કેવો હોય છે? આપણે ગોતવા જવો પડે ભાવ. રાજી કરવાનું તાન હતું બધા. એટલે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં રાજી કરવા વિશે બહુ ભાર દીધો છે. ગઢડા મધ્યમ 28મું વચનામૃત. મારે કે ભગવાનનો રાજીપો હોય અને તે મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે. સમજાય છે? ભગવાનનો રાજીપો હોય અને મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં છે.
મારે ત્યાં અમારો તો એ જ સિદ્ધાંત છે. હવે ભગવાન સ્વામિનારાયણ પોતાનો સિદ્ધાંત કે છે શું? જે ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તોનો સંગ હોય તો ભગવાન થકી અનંત વર્ષ સુધી છેટે રહીએ, કોઈ કાંઈ મનમાં શોખ નહીં. આવું લીધું. હા, મારે કે સર્વે શાસ્ત્રનો સાર એ જ છે, ભગવાનનો રાજીપો હોય એમ કરવું. કોઈ રાજી કરે કે ના કરે, પણ મારે તો ભગવાનને રાજી કરવા છે. કોઈ ધંધો કરે કે ના કરે, મારે તો કરવો છે. પાડોશ વાળા ધંધે ન જાય, બીજા ન જાય તો આપણે ઉગી જાય કે નહીં? હા, એની રાહ જોઈએ છીએ કે આમાં રાહ જોઈ ઓલો પહેલા બીજા રાજી કરે કે ના કરે, આપણે રાજી કરવા છે. બીજા ભક્તિ કરે કે ના કરે, આપણે રાજી કરવા છે. હા, મુક્તાનંદ સ્વામીનો પદ છે, શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, તેવું મને કહી શ્યામ સુંદર તમે કેમ કરી જો, તે મુજને કહી ગાતો રે. શ્યામ સુંદર તમે કેમ કરી જો, તે હું માનીશ મન કર્મ વચને, તે હું માનીશ મન કર્મ વચને, અંતર રચના ભૂલે. શ્યામ સુંદર તમે કેમ કરી જો, શ્યામ સુંદર તમે ભગવાનને કે છે તમે કેમ રાજી થાવ એમ અમારે કરવું છે. ભગવાન સ્વામિનારાયણ હાલની અંદર આવે પીપળી ગામ, જોગેરાથી આવે સુધી ભારત દેશ કહેવાય, હરિકેશ્વર સ્વામી આવ્યા. પીપળી ગામ દાદાભાઈના દરબારમાં મારે બિરાજમાન હતા. એક બોલો રાવણ કે શું કે નામ એવું, એ વગાડી નટનો છોકરો એ વગાડીને ગાય ભગવાનની આગળ. એટલે સ્વામી ભગવાન કહે આમ તો શું કરવા ગાશે, અમારે તને કઈ દેવું નથી હો. આવું કીધું ભગવાને. ત્યારે છોકરાએ શું કીધું, હું મારે કાંઈ જોતું નથી, આપણે રાજી થાવ ને એટલે હું ગાઉં છું. આપણે રાજી થાવ ને અને ભગવાન સ્વામિનારાયણ રાજી થયા. હા, સોનેરી ખેસો એ આપી દીધી, ભાગ આપી દીધી, સોનાનો વેટ આપી દીધો. એનો ખાતે કંઈક બાપો રાજી થયો છે, હું આપણે કઈ નક્કી નહીં ગયા. બધું આપી દીધું અને એમ કે કાંઈ દેવું નથી, પણ તમને રાજી કરવા ગાળો છો એમ કીધું, રાજી થઈ. અને ભગવાન તો ખોરાકમાં રાજી થાય એવા છે. અને અંદરની ઈચ્છા હોવી જોઈએ. હા, એ છે ને એક્સરે પાડે, એક્સરે એમાં ખબર પડે ભગવાનની એક્સરે પાડે. એક્સરે પાડે એટલે શું થાય, અંદર ક્યાં ફૂટ થઈ છે એ ખબર પડે. એક્સરે પાડે ક્યાં આટલું તૂટી ગયું છે ખબર પડે ને, એમ ભગવાન એક્સરે પાડે કે આનો ભાવ છે હૃદયમાં. જો ભાવ દેખાય તો વસ્ત થઈ જાય, ન દેખાય તો રાજી નથી થતા. માટે વાળા ભક્તો, બહુ સુંદર મજાનો આજનો અવસર છે. 118મો વાર્ષિક પાટોત્સવ. આ પાટોત્સવના યજમાન હિરણભાઈ, કામદાર મયંકભાઈ અને એના સુપુત્ર દયાન બધા બહુ ભાવેલા છે.
એટલે આ બધા સંતો આજે ખેંચાણા છે આ ધીરેનભાઈના ભાવને લઈને. અને ધીરેનભાઈનો એવો સ્વભાવ, હમણાં મારે વડિયાવાળા સ્વામી જતા હતા ને, કે એવો સ્વભાવ કે કોઈ પણ સંતો આવે ના નહીં સેવા કરવા. એ તો ફાળા ઉપર ફાળો આવે ને એ આપણે કંટાળી જઈએ. ફાળા ઉપર ફાળો આવે એટલે પછી આપણે કે આ બધા માંગવા જ આવે છે. અને કોઈ દિવસ એવું નથી થયું. બોલો, રાજી કરવાનું કામ છે. ભગવાને સંપત્તિ દીધી છે, સંપત્તિની સાથે સમજણ આપી છે. રાધારમણ સ્વામી, સંપત્તિ તો ઘણાને હોય પણ સમજણ ન હોય. સંપત્તિની સાથે સમજણ આપી છે, બહુ મોટી વાત છે. અને બધા સંતો પ્રત્યે એટલો જ ભાવ. એટલે આજે હિરેનભાઈ અને મયંકભાઈએ બહુ અલૌકિક લાભ લીધો છે. એક વખત જોરદાર તાળીઓથી આપણે ભાવ. બીજો વાલા ભક્તો, જેતપુરે ભગવાન સ્વામિનારાયણનું ગાદી સ્થાન છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ બે વરદાન માંગ્યા છે. તમારા સત્સંગીના પ્રાર્થના રામપાત્ર હોય તો મને આવે, પણ તમારો સત્સંગી અવસ્ત્રે કરીને દુઃખી ન થાય. એક વરદાન એ એને અંતકાળે એક વીછી નિવેદના થવાની હોય. મને રૂવાળે રૂવાળે કરોડો વીછી નિવેદના થાય, પણ એને ન થાય. બે વરદાન માંગ્યા છે. આ વરદાન ભૂમિ કહેવામાં આવે છે. આ વરદાન ભૂમિમાં કેશવચરણદાસ સ્વામી એટલે સદગુરુ બાલમુકુંદ સ્વામીના શિષ્ય એને ઘનશ્યામ મહારાજ પધરાવ્યા. એના આગામી વર્ષમાં 100 વર્ષ પૂરા થાય છે. એટલે આપણે જેતપુરના આંગણે બહુ ભવ્ય અને દિવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવવાનો છે. એની તારીખ છે 25 થી 31 ઓક્ટોબર 2025. કારતક સુધી 6 થી કારતક સુધી 9. તો 7 દિવસનો કાર્યક્રમ છે. એમાં હું અને પૂજ્ય નિત્યેશ્વર સ્વામી અમે બંને વક્તા છીએ. આચાર્ય મહારાજ પધારશે. ધામોધામથી સંતો પણ આવશે. 7 દિવસની ભક્ત ચિંતામણીની પારાયણ છે, યજ્ઞ છે, મહાપૂજા છે, ષોડશોપચાર પૂજન છે, ધૂન છે, અનેકવિધ કાર્યક્રમો છે. એમાં ખાસ પોરબંદરના ભક્તોને મારી ભલામણ છે, અહીંથી પણ સ્વયંસેવકો આવવા જોઈએ. હા, આવજો. અહીંથી સ્વયંસેવકો બધા અને યુવાનોને ખાસ જે સેવા કરી શકે એવા બહેનો અને પુરુષો બંનેએ સ્વયંસેવક તરીકે નામ નોંધાવાના છે. તો કદાચ કોઈને પત્રિકા મળે કે ના મળે, અત્યારે રૂબરૂ આમંત્રણ આપું છું. પછી પાછળથી કહેતા નહીં કે અમને પત્રિકા મળી નહીં. મિત્ર ઘણાને પત્રિકાનો બહુ હોય. એક ભાઈને ફોન કર્યો કે તમે આવજો ઉત્સવમાં. કેમ કે પત્રિકા ક્યાં મળી છે? હું જ કહું છું પત્રિકા નથી મળી. બોલો, આપણા કરતા ને પત્રિકાની કિંમત. માટે તમને હું રૂબરૂ કહું છું. આમંત્રણ સ્વીકારો છો? સારું. તો એ સભામાં સંતો આવ્યા છે, એના આશીર્વચન લેવાના છે. તો જય ઘોષ સાથે મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. જો ભાઈ કોઈ બોલે કે ન બોલે, હું 4 થી બોલીશ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. રાધારમણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. ઘનશ્યામ મહારાજની જય. જગતાંગ પરિસ્પંદે વિશ્વમેતવ્યવસિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજયકરામ મુખમ કરોતિ વાચાલમ અંગુમ લંઘયતે ગિરિ યત કૃપા તમહં વંદે પરમાનંદ માધવ. ઈષ્ટદેવ પરમ કૃપાળુ અગ્રમ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી આપણા મંદિરમાં બિરાજતા આપણા સૌના ઈષ્ટદેવ
એવા સ્વામિનારાયણ ભગવાન એમનો 118મો વાર્ષિક પાટોત્સવ, તેમના પાવન ઉપલક્ષ્યમાં આ સત્સંગ સભામાં જેમને આપણે સૌને બહુ ટૂંકા સમયમાં સમયની મર્યાદાને ધ્યાનમાં લઈને બહુ સરસ મજાની કથા વાર્તાનો લાભ આપ્યો એવા ગુરુવર્ય પરમ વંદનીય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય પૂજ્ય નીલકંઠ દાજી સ્વામી આજના આ પાવન પ્રસંગે સૌ સંતોના હૃદયમાં જેમનું સ્થાન છે એવા પરમ વંદનીય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય પુરાણી સ્વામી શ્રી મોહન પ્રસાદ દાજી સ્વામીની ઉપસ્થિતિ છે. દ્વારકા મંદિરના નિર્માણ કરતા પૂજ્ય ગુરુવર્ય કોઠારી સ્વામી શ્રી ગોવિંદ પ્રસાદ દાજી સ્વામીની ઉપસ્થિતિ છે. આ બાજુ વગેરા મંદિરના કોઠારી બહુ નિર્માણની સાધુ હરિકેશવ સ્વામીની ઉપસ્થિતિ છે. જેમના આશીર્વાદ આપણે પ્રાપ્ત થયા એવા મારા ધર્મશ્રી શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિ છે. ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. પુરુષોત્તમ સ્વામી અમારા વડીલ, એમની ઉપસ્થિતિ ભક્તિ સ્વામી છે, કેપી સ્વામી છે, પેલી બાજુ ગોવિંદ હરિભદ્ર સ્વામી છે, જામનગર મંદિરના કોઠારી સ્વામી ઉપસ્થિત છે. અહીંયા દિનેશ મહારાજની ઉપસ્થિતિ છે, એમના બંને દીકરાઓની ઉપસ્થિતિ છે. અને અહીંયા પૂજ્ય ભાઈશ્રી એમની પાઠશાળાના પ્રધાન આચાર્ય એમની પણ અત્યારે ઉપસ્થિતિ છે. પાટોત્સવના યજમાન પરમ આદરણીય પરમ સ્નેહી ધીરેનભાઈ અનંતરાય કામદાર, તેમના સુપુત્ર મયંકભાઈ, એમના દીકરા કેયાન, આખો એ કામદાર પરિવાર જે કામદાર ઓળખાણ એમની મીઠાવાળા શેઠથી છે. ધંધો હું કરી કોઈને ખબર નથી. મને કેટલાય પૂછ્યું, મને કે તમે એમની નજીક છો, જોતો ખરા મીઠું વેચે, મને ખબર નથી. મીઠાઈ વેચે ખબર છે, બધા એને મીઠા કરી દે. એટલે ઉપસ્થિત પોરબંદરનો સમગ્ર સત્સંગ સભા, આ પરિવાર સંતોની સાથે બહુ હૃદયથી જોડાયેલો પરિવાર છે. અહીંયા જે સંતો આપણી વચ્ચેથી ગયા, અહીંયા જે બેઠા છે, આ બધા જ સંતો, આ પરિવાર એનું જે નિર્માણીપણું છે, રાધારમણ દેવ એમનો ચોખ્ખો 10મો ભાગ આ પરિવાર કાઢે છે. એ સિવાય લોજની સેવા હોય કે અન્ય સંતો એ વડતાલ હોય, સારંગપુર હોય, રાજકોટ હોય, કે ભાઈ દ્વારકામાં કંઈક ઉત્સવ હોય કે જેતપુરમાં ઉત્સવ હોય. હવે આ ધોલેરા ઉત્સવ આવે છે એટલે સ્વામી એટલે જ આવ્યા. પણ કહી દેવું ને. બીજું નીલકંઠ સ્વામીએ કીધું કે ત્યાં જે ઘનશ્યામ મહારાજ જેતપુરમાં બહુ પ્રતાપી ઘનશ્યામ મહારાજ છે, સ્વરૂપ બહુ નાનું છે પણ એનું કાર્ય બહુ મોટું છે. એના 100 વર્ષ એનો ઉત્સવ આવે છે. પછી આ બધા પછી વડતાલમાં સ્વામિનારાયણ ભગવાને મદ્રૂપ મીતિ મદવાણી, મારી વાણી એ જ મારું સ્વરૂપ છે, આવી જે શિક્ષાપત્રી જેને સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે પૂર્વગ્રહ છે, આવા લોકો પણ એવું તો કહે છે કે શિક્ષાપત્રી લખી અદભુત લખી છે. હા, એવી શિક્ષાપત્રી એ સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં રહીને લખી છે. એના 200 વર્ષ પૂરા થાય છે. એનો ઉત્સવ એ પણ દિવાળી પછી જે કાર્તિકી સમયો આવે એમાં બહુ ભવ્ય ઉજવવાનો છે. પછી સ્વામિનારાયણ ભગવાને 2 દેશમાં, અમદાવાદ કાલુપુર અને આપણો દક્ષિણ વિભાગ એટલે વડતાલ ગાદી, એ રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ એની જે સ્થાપના કરી, આચાર્ય પદની સ્થાપના, એના પણ 200 વર્ષ પૂરા થાય છે. તો એનો ઉત્સવ પણ એ શિક્ષાપત્રીની શતાબ્દીની સાથે સાથે વડતાલમાં છે. એટલે એમાં પણ અમારે તમને કહેવાનું છે. એની સાથે સાથે રાજકોટમાં ઘનશ્યામ મહારાજે દાણાપીઠમાં પધાર્યા, એ સેવા હું તમને નહીં કહું. રાજકોટમાં દાણાપીઠમાં જે ઘનશ્યામ મહારાજ પધરાવ્યા, એ ઘનશ્યામ મહારાજ અત્યારે રાજકોટ ભૂપેન્દ્ર રોડ મંદિર ઉપર છે. મોહન સ્વામી એના 100 વર્ષ પૂરા થયા. રૂણાચરણ સ્વામીએ પધરાવ્યા, એના 100 વર્ષ પૂરા થયા. એ શતાબ્દી વર્ષ અમારે ચાલે છે.
એ સિવાય બાલાજી દાદા રાજકોટના લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર, એ બાલાજી દાદા એનું બહુ સરસ મજાનું મંદિર, એ વરતાલ ટેમ્પલ બોર્ડના સહકારથી હું દેવપ્રકાશ સ્વામીને યાદ કરું, ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામીને યાદ કરું. આ બોર્ડ છે ને એનો સહકાર હોય ને ત્યારે એની નીચેના મંદિરના કોઠારી કામ કરી હતી. તો બોર્ડ અમારે બહુ સારું છે વડતાલનું, તો એમના માર્ગદર્શનથી સુંદર મજાનું બાલાજી દાદાનું મંદિર તૈયાર થયું. એ મંદિર એનો ઉદ્ઘાટનનો પ્રસંગ એ પણ બહુ ભવ્ય અને દિવ્ય ઉજવવાનો છે. હવે અમે મોજાણા છીએ, હું રૂપિયા મને કહેતો પહેલાં કીધું આ મારા સદગુરુની હાજરીમાં મારી મૂંઝવણ કહેવી પડે ને તો એ આશીર્વાદ તો આપણું કામ સરળ થઈ જાય. હવે મંદિર તૈયાર થઈ ગયું, જેણે રૂપિયા દેવા એને દઈ દીધા, હવે એની પાસે પાછું કેમ જવું? એમ મારે ઘનશ્યામ મારે તો સોનાનું સિંહાસન 6 કરોડનું તૈયાર થયું, હવે એ રૂપિયા એમાં દીધા હોય, હવે ઉત્સવ મારે કેમ કરવો? એટલે અમે પછી વિવેક સમયમાં નક્કી કર્યું કે તમે ઉદઘાટન મહોત્સવ કરો ને તમે મારું ભેગું ગણી નાખો. આ ઉત્સવની હાર માળા હું તમને ગણાવું છું. એટલે આમાં તો જો ખાઈને એની ભૂખ જાય, આમાં જે આપે એનું કલ્યાણ થાય, બાકી બધું પડ્યું રહેવાનું છે. આમાં ક્યારે વહી જવાનું કંઈ નક્કી છે? કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. પ્લેન દુર્ઘટના જે થઈ એટલી ભયંકર દુર્ઘટનાઓ થઈ, કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આવું બનશે. અને એ દુર્ઘટનામાં જે અંદર બેઠા હતા એ બધાના તો મૃત્યુ થયા, પણ જે ભારતનું ભવિષ્ય જેને કહી શકાય, જે ડૉક્ટરો તૈયાર થતા હતા, કોઈને 2 વર્ષ બાકી હતા, કોઈને 1 વર્ષ બાકી હતું, કોઈને એમ હતું કે બસ હવે અમારો દીકરો ડૉક્ટર થઈ જશે, અને એ જમતા હતા ન્યા પ્લેન પડ્યું, એવા 50 છોકરાઓ મળી ગયા. જે લોકો રસ્તામાંથી હાલ્યા જતા હતા એને કલ્પના નહોતી કરી, એની માથે મોત આવીને ટેકવી. એટલે આમાં ક્યારે શું થાય એ ખબર નથી. મારા ગુરુ ભગવતચરણ સ્વામી એવું કહેતા કે મૂળ વગરનું ઢોકળું ઢળી પડશે ઢબ, પછી કરેગા કબ. આ કાયાને તે પાયા નથી, આમાં ક્યારે આ પડી જાય એની કોઈને ખબર નથી. એટલે એ આ કાયા એ પડી જાય એ પહેલાં જે છે માયા એ ભગવાનના અર્થે વપરાઈ જાય તો આપણું કાયાનું કલ્યાણ થઈ જાય. એટલે આવા ધીરેનભાઈ સંપ્રદાયમાં હું વાત મારે એ કરવી છે કે 10મો ભાગ રાધારમણ દેવને ચોખ્ખો આપવાનો, પણ જ્યાં જ્યાં સંતોની સાથે જોડાયેલા હોય અને ત્યાં સંતો નાના મોટા ઉત્સવો કરતા હોય ત્યારે એ બાકીનું જે 90% છે ને એમાંથી કરવાનું. નહીંતર આપણે શું કરીએ કે જે 10% આપણે કાઢતા હોય ને એમાંથી થોડું આમ બધી દઈએ, પછી વધે એ પછી રાધારમણ દેવને દઈએ. મને વાત યાદ આવી, સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરને પરણાવવા માટે જતા હતા. એમાં એક ગામનું નામ હું ભૂલી ગયો, એક ગામમાં એક મોટી ઉંમરના 50-60 વર્ષના માજી હતા. માજી પણ છતાં બહુ રાજી હો, મહારાજ ઉપર એને અનન્ય પ્રેમ. એટલે મહારાજે બહુ ભાવ, એટલે મહારાજે બહુ આગ્રહ કર્યો કે મારા ઘરે તમે થાળ જમવા પધારો. એટલે મહારાજ એને ઘરે થાળ જમવા ગયા. પછી દક્ષિણામાં મહારાજને એણે 5 દોકડા આપ્યા. કેટલા? 5. એટલે સ્વામિનારાયણ ભગવાન તો અંતર્યામી, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, इन आगे क्या છુપાવું जिनके हाथ में जीवन દોરી. ઘટોઘટની વાત ભગવાન જાણ્યો. એટલે મહારાજે કીધું કે તમે તો સંકલ્પ હાથ નો કર્યો તો આ 5 કેમ આવ્યા? એ બેન જે હતા એને એવો સંકલ્પ કરેલો કે એનો છોકરો બહુ બીમાર થયેલો, એટલે એને એવો સંકલ્પ કર્યો કે મારો દીકરો જો બચી જાય તો હું 7 રૂપિયા એ સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરીશ. આવો એને સંકલ્પ કર્યો, છોકરો બચી ગયો. એટલે મહારાજને 5 રૂપિયા આપ્યા. મહારાજે તમે સંકલ્પ તો હાથ નો કર્યો તો 5 કેમ? તો કે તમારો થાળ કરીને 2 રૂપિયાનો વપરાયો. એમાં કટોતી બોલો. મહારાજ કે જે સંકલ્પ કર્યો હોય ને એ પૂરેપૂરા આપવા પડે, થાળ એમાં ન ગણાય, એ તમારે જુદા આપવા પડે. એટલે મારો કહેવાનો આખો અર્થ એ છે કે આપણે 10% અને એ પણ જે આપણી આવક જે નફો છે એનો નફાના 10% આપણે ભગવાનને અર્થે વાપરીને તો 90% છે ને એ સલામત. એ 10% એમાંથી કટોતી નથી કરતા. એટલે એમ કે ભાઈ આટલો ધર્માત્મા 10% કાઢ્યા તો અમુક આમાં દીધા હોય પછી ગણે 10% 10 લાખ થાય છે તો 5 લાખ તો દેવા કે 5 પૈસા તારો દઈ આવી એવી વાત નહીં હો. એ 10મો ભાગ કાઢે છે અને 10મો ભાગ કાઢે છે ને એટલે ભગવાનને વધારે આપતા જઈએ. પણ મારા ગુરુ એવું કહેતા કે તમારે તાજું પાણી પીવું હોય ને
ભીરડો ગાળો ને અત્યારે તો આ બોર થઈ ગયા, પણ જૂના સમયમાં વડીલોને ખબર હશે કે ભીરડો ગાળે માણસ પાણી ભરવા જાય તો ભીરડામાંથી તાજું પાણી ભરવું હોય ને તો પેલા ડોળું પાણી છે ને એ ઉલેચવું પડે, એ બહાર કાઢો ને તો તાજું પાણી આવે. અને ક્યારેય તો ભીરડા છલકાઈ ગયા એવું ભીરડું નથી, તો ડોળું ડોળું રે. એટલે આ ભીરડો છે ને બાપ દીકરો બે ઉલેચા કરે છે, સમજ્યા? હા, એટલે તાજું પાણી એવા રાખે છે, પણ એ છોડવું ને એ બહુ અઘરું છે. એટલે તો હું ઘણી વાર કહું ગુરુજી કે આ શર્ટ જે પહેરે છે ને એના ખીચા છે ને એ જમણી બાજુ રાખે, ડાબી બાજુ રાખે, સમજ્યા? આમ ડાબી બાજુ ખીચું એટલા માટે કે ત્યાં આપણું હૃદય હોય, એટલે આમ ખીચામાંથી પૈસા કાઢી અને દાનમાં આપી દેવા અને હૃદયમાંથી પ્રાણ કાઢીને આપો ને બે સેમ. બહુ અઘરું કામ છે. એટલે હું કહું ને એ બોલવું હેલું છે, તમે સાંભળી લો એ હેલું છે, પણ દેવું ને એ અઘરું છે. તો ઘણી વાર કહું જે બોલવું હાવ હેલું, પછી લખવું એ થોડુંક અઘરું, પછી એમાં સાઇન કરવી એનાથી અઘરું, અને એ સાઇન કરેલો લખેલો છે કે ઘરમાં તમે આપો એ તો સારું બહુ કાઠું કામ છે, પણ એ આ પરિવાર કરે છે. બીજું, આપણે મર્યાદાને લઈ અને આપણે બહેનોના વખાણ ન કરીએ, પણ આ પરિવારના બહેનો છે ને, આપણે જીવુબા લાડુબાને જોયા નથી, પણ આ પરિવારના બહેનો આવું બહુ બેયને સાધુમાં એવો પ્રેમ છે. તમે એમની ઘરે જ્યારે જાઓ એ અગાઉ તો તમારે કહેવાનું જ નહીં, જો અગાઉ કીધું તો તમારે 32 ભાતના વ્યંજનો ઠાકોરજી માટે તૈયાર હોય, પણ તમે જાઓ એટલે બીજી ત્રીજી વાત નહીં, આરતી કરવાની. આરતી કર્યા પછી સંતો ઘણી વાર એ ભગવાનની બે વાત કરો, એ બે વાત થાય ને આ તો આમ જોવો એ ગરમા ગરમ ભજીયા ને પૂરી ને આ તમારા દૂધ ને બધું જમાવડો ઠાકોરજીને આખો થાળ આવી જાય. તો એવો આ પરિવાર છે. નહીંતર આપણે સત્સંગમાં સાધુમાં બે વાર આ લોકોને હોય, એ લોકો તો હોય નહીં. જે કાંઈ વાતો થાય આ હરિભક્તો સાથે થાય, છતાંય પણ ભગવાનનું મહાત્મા આ બહેનો પણ એટલું જાણે છે. અને આ સંપ્રદાય આજે બહુ ટૂંકા ગાળામાં આટલો આ સંપ્રદાયનો વિકાસ થયો હોય, એમાં સ્ત્રી ભક્તો એનો ફાળો કમ નથી. અને આમ પણ હું ગમે હંમેશા કહું કે ભોજનમાં પુરુષ આગળ હોય અને ભજનમાં બહેનો આગળ હોય. તમે જો આ કરતા સંખ્યા પેલી બધું સાચી હશે, આ જમા ટાઈમ અત્યારે આમ ઇક્વલ થઈ જશે, પણ મારો કહેવાનો આખો અર્થ એ છે કે પ્રસાદનો મહિમા સંપ્રદાયમાં બહુ છે. ત્યારે આ હરિભક્તોને જેટલા ધન્યવાદ દઈએ એટલા ઓછા છે. એવા મહાન સમર્થ સંત પૂજ્ય નિત્યાનંદ દાજી સ્વામી અમારે ગુરુ છો. હા, પૂજ્યાલા સ્વામી તમારે એકના નથી, અમારે કે ધ્યાન રાખજો પાછા અગર કઈ રાખવું પડે ને કે છેલ્લે પાછી યાદ કરે આપને. તો એવા એક પવિત્ર સંત પોરબંદર ઉપર સવિશેષ ભાવ છે. પૂજ્ય અનિરુદ્ધ સ્વામીને આપણે યાદ કરીએ, પૂજ્ય પ્રભુ સ્વામીને આપણે યાદ કરીએ, અને ભગતજીને તો આપણે કેમ ભૂલીએ, કારણ કે બહુ લાંબા સમય સુધી એમણે ત્યાં સેવા કરી છે. તો આ મહાન સમર્થ સંતોના આશીર્વાદને જીલ્યા છે. સંતોમાં નિસ્વાર્થ પ્રેમ, નિસ્વાર્થ ભાવ પરિવારનો રહ્યો છે. ત્યારે આટલા દૂર દૂરથી સંતો આવ્યા છે. હૃદયથી ઠાકોરજીને પ્રાર્થના કરો કે આખા પરિવાર ઉપર ઠાકોરજીની કૃપા, લક્ષ્મીજીની કૃપા અને ભગવાન નારાયણની કૃપા અને ભગવાનના ઠાકોરના 6 હાથ આ પરિવાર ઉપર. 4 એટલે 4 તો નારાયણ ભગવાન ના હોય, 2 લક્ષ્મીજીના. તો ભાઈ અમે આવીને તમે કંઈક દો ને, એટલે ઠાકોરજીના 6 હાથ તમારી ઉપર રહે એવી હૃદયથી હું પ્રાર્થના કરું છું. આ પાટોત્સવના દર્શન જેમણે કર્યા છે, જે ભક્તોએ કથા વાર્તાનો લાભ લીધો છે, આ તમામનું ભગવાન શ્રી હરિ મંગલ કરે આવી શુભકામનાઓ અત્રેથી વ્યક્ત કરી મારી વાણીનો વિરામ અસ્તુ. જય સ્વામી.